રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એડમિશન નહીં આપવા બાબતે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા પોસ્ટ ઓફિસમાં પીએમ અને સીએમને પત્ર લખ્યો. એમએસ યુનિવર્સિટી પહેલેથી જ વિવાદમાં સપડાયેલી છે, ત્યારે આ વર્ષે એમએસ યુનિવર્સિટીમાં ધોરણ 12માં વડોદરાના વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેઓને એડમિશન નહીં આપવા આવે તેવી વાત મળતા વિદ્યાર્થીઓ ચિંતામાં પડ્યા છે. તમામ ગ્રુપના લોકોએ વિરોધ કર્યો છે કે વડોદરાને પહેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ, જેને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પીએમ અને સીએમને પત્ર લખ્યો અને વાઇસ ચાન્સેલર પદ પરથી દૂર કરવા જોઈએ તેવી માંગણી કરી છે, જેના માધ્યમથી મહેશભાઈ સોલંકીએ પત્ર લખ્યો છે, જેની આખી માહિતી મહેશ સોલંકીએ આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. મહેશભાઈ, આજે કઈ જગ્યાએ આવ્યા છો અને પીએમ અને સીએમને પત્ર લખ્યો છે? કયા કારણસર આજે પત્ર લખવામાં આવ્યો? આજે વાત કરવી છે આ વડોદરાના શિક્ષણની, કે સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વસાવેલી અને ત્યાં દીર્ઘ દ્રષ્ટિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી. મહારાજાશ્રીનો એક જ આશ્રય હતો કે વડોદરાના બાળકો ભણી ગણીને શિક્ષિત બને અને વડોદરાને એક ભવ્ય રીતે એનો શણગાર થાય. પરંતુ આ દેશના કેટલાક એવા માયાવી રાક્ષસો કે જે વડોદરામાંથી છૂટાઈને ગયા હોય, ભલે અત્યારે કોઈ સત્તા પર બેઠા હોય, પણ તેમને આજે એક પત્ર દ્વારા હું જાણકારી આપી રહ્યો છું કે વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અગાઉ વડોદરાના તમામ વિદ્યાર્થીઓ હોય, જે મધ્યમ વર્ગના હોય, ગરીબ વર્ગના હોય, જે શિક્ષણથી વંચિત ના રહી જાય અને તેમના ઓછા માર્ક્સ હોય કે લોકલ દ્રષ્ટિએ એમને શિક્ષણની પ્રાથમિકતા મળે એ હેતુસર 70% એક આવશ્યક બાબતનો નિયમ બનેલો હતો. એ પ્રણાલિકા મુજબ ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે. પરંતુ આજુબાજુમાં આ સરકારના કેટલાક મળતિયાખોરો જે છે એ લોકોએ પોતાની ખાનગી કોલેજો અને સ્કૂલો ઊભી કરેલી છે. એ ખાનગી કોલેજો અત્યારે ખાલી રહેતી હોવાથી FY BCom અને BBAની અંદર જાણવા મળ્યું છે કે કાલે જે યાદી તૈયાર કરવામાં આવી એની અંદર જે ટકાવારીનો દોર છે ઊંચો છે, એમાં વડોદરાની બહારના લોકોને પણ અંદર આવરી લેવામાં આવ્યા છે. એટલે મારી ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત છે કે આ વાઇસ ચાન્સેલર જો તમારા ઇશારે પણ નાચતા હોય તો આ શિક્ષણ સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે. આ વાઇસ ચાન્સેલરની તાત્કાલિક બદલી કરવામાં આવે. અને તમે જે સમાવેશ કર્યો છે તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી MS યુનિવર્સિટી જે છે એને તમે નેશનલ લેવલ પર શા માટે ના લીધું? શા માટે યુનિવર્સિટી કોડ એકની અંદર સમાવેશ કર્યો? તમારો પણ કોઈ બદ ઇરાદો લાગે છે. હું ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપની આ માધ્યમથી કહીશ, આ લેટરના માધ્યમથી કહીશ કે તમે આજે એક બહુરૂપી સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરામાંથી તમે ચૂંટાયા બાદ રામના નામે અહીં તરીને ગયા, વારાણસીમાં જતા રહ્યા અને વડોદરાના વિદ્યાર્થીઓ આજે જે શિક્ષણ માટે જે અન્યાય થઈ રહેલો છે એ ખરેખર વિદ્યાર્થી આલમ માટે, આ વડોદરાની જનતા માટે એક અન્યાય સામે લડવાની આ પ્રજાજનોની તક છે. આજે હું એનો અવાજ બનીને એક સામાજિક આગેવાન તરીકે આવ્યો છું. જરૂર પડશે તો સંવિધાન પર ચાલતા દેશની અંદર સંવિધાનો હકો લઈને તમામ વિદ્યાર્થીઓના વાલીઓને લઈને તમામ વિદ્યાર્થીઓને લઈને આવનાર દિવસોની અંદર આ વાઇસ ચાન્સલરની અંદર આંદોલન પણ કરવામાં આવશે અને ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે. એની સઘળી જવાબદારી સરકારશ્રીની રહેશે. એ ખુલ્લા આ પત્રથી આજ રોજ મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને જણાવેલું છે. Subscribe now and press the bell icon. Never miss an update.